નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાટણા અને ગામકુવા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500 થી પણ વધારે કોંગ્રેસ અને ભાજપનો છેડો ફાડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાટણા અને ગામકુવામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી 500 થી પણ વધારે ભાઈઓ અને બહેનો, યુવાઓ, સાથીઓ, મિત્રો અને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. અને ચૈતરભાઈ વસાવા જેવા એક ધારાસભ્ય હોવા છતાં પણ આ નર્મદા જિલ્લાની પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે ખોટી એફઆઈઆર અને ખોટા કેસમાં તેમને ફસાવીને તેમની પર ખોટી કલમો અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે, એ બાબતે હવે ટ્રાઇબલ વિસ્તાર તેમજ દરેક સમાજના લોકો હવે ગામ ગામ જાગૃત થઈ રહ્યા છે. અને જ્યારથી ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા પ્રજાના દરેક પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને એનાથી લોકોમાં જાગૃતતા આવી છે. દરેક વ્યક્તિઓ પોતાના હક અને અધિકાર શું છે એની જાણ થવા લાગી છે. એમની વિચારધારાથી પ્રભાવિત થઈ અને લોકોમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને પાર્ટીના વિચારધારા જોડે આવા લોકો આજે લોકો જોડાઈ રહ્યા છે. હવે મિત્રો આપણા ચૈતનભાઈ વસાવા જેવા તમામ યુવાનો જાગીશું અને ગામના પ્રશ્નોને વાચા આપીશું. એટલે આપણા ગામની દરેક કોઈ યોજના આવે એ પણ આપણા ગામના વડીલો, આગેવાનો, સૌ યુવાનો જાગૃત થાવ અને ગામના સરપંચ શ્રી હોય, સભ્યશ્રી હોય, એમને આપણે પૂછતા થઈ ગયા છે. એટલે મિત્રો તાલીઓથી વધારે જો આપણા ગામથી ભજનભાઈ વસાવા જે